નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચોરી, નાણાં તીરધાર અને પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ 3 ઇસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ. પ્રથમ બનાવમાં ફરિયાદીનાઓ વિનાયક સિટી બસ ડેપોમાં બસમાં ચડવા જતા પેસેન્જરોની ભીડમાં આરોપીએ ફરિયાદી પાસેનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹10,000નો ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય, જે બાબતે સયાજગંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. બીજા બનાવમાં આરોપીએ સાગરીતો સાથે મળી ઓટો રિક્ષામાં અલગ અલગ વિસ્તારમાં ફરી રાત્રિના 10:30 વાગ્યાના સુમારે જાંબુઆ બ્રિજ પાસે સીતારામ હોટલ પાસે જઈ એક ટ્રાવેલ્સ પાર્ક કરેલ હોય, જે પેસેન્જર ફરિયાદી સરર્થ બાબુ દુગના હોટલમાં નાસ્તો કરવા ગયેલ તે સમયે આરોપીએ સાગરીતો સાથે મળી ફરિયાદીનું બેગ, જેમાં ડેલ કંપનીનું લેપટોપ તથા મલ્ટીમીટર વગેરે કિંમત ₹22,000નું સામાન રાખેલ હોય, બેગની ચોરી કરી નાસી જઈ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ, જે બાબતે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. ત્રીજા બનાવમાં ફરિયાદીનાઓ વિનાયક સિટી બસ ડેપોમાં બસમાં ચડવા જતા પેસેન્જરની ભીડમાં આરોપીએ ફરિયાદી પાસેનો મોટોરોલા કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹20,000ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય, જે બાબતે સયાજગંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. ચોથા બનાવમાં ફરિયાદીનાઓ વડોદરા સેન્ટ્રલ એસટી બસ ડેપોમાં બસમાં ચડવા જતા પેસેન્જરોની ભીડમાં આરોપીએ ફરિયાદી પાસેનો રેડમી કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹15,000નો ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય, જે બાબતે સયાજગંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરેલ. પાંચમા બનાવમાં ફરિયાદીનાઓ વડોદરા જનમહેલ સિટી બસ ડેપોમાં ચડવા જતા પેસેન્જરોની ભીડમાં આરોપીએ ફરિયાદી પાસેનો MI કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹15,000નો ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય, જે બાબતે સયાજગંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.